સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। લોકો આરોગ્ય માટે પેકિંગ બોટલ ખરીદીને પાણી પીવે છે। કોઈ પણ સમારંભ કે લગ્ન સમારંભ હોય તો ઠેર ઠેર લોકો વિશ્વાસપૂર્વક પેક થયેલ બોટલનું પાણી પીવે છે, પણ આ બોટલનું પાણી કેટલું હેલ્ધી છે તે અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે। ઘર આંગણે કચ્છમાં પણ પાણીની ગુણવત્તા ચકાસવાની જરૂરત છે। કચ્છનો ફૂડ વિભાગ પોતાની કામગીરીમાં કંઈ કૌવત બતાવી શક્યો નથી તેમ જણાય છે। દરેક પર્વ ઉપર ફૂડ વિભાગના કર્મચારીઓ કચ્છ છોડી રજા માણવા ઉપડી જાય છે અને કચ્છમાં થતી ભેળસેળને પડકારનારું કોઈ જ નથી। આજે પેકિંગ પાણીની બોટલ અંગે ખાસ સમાચારો આવ્યા છે। મુંબઈમાંથી ભાભા રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ જુદી જુદી 12 થી વધુ કંપનીઓની પાણીની પેક બોટલોના 5 નમૂના લીધા। તે નમૂના લેબમાં ચેક કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે। આ રિપોર્ટ અનુસાર દરેક કંપનીની પાણીની પેક બોટલોમાં 27% બ્રોમાઇડ માલુમ પડેલ હતું, જે આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ 4% થી નીચે હોવું જોઈએ। આટલા વધુ બ્રોમાઇડના કારણે પાણી પીનારને જુદા જુદા રોગ થાય છે, તેમાં કેન્સર પણ થઈ શકે છે। તંદુરસ્તી માટે ખરીદેલ પાણીની બોટલો લોકોને બીમાર પાડી શકે છે। આવું 20 લીટર કે 10 લીટરના પાણીના જારમાં પણ હોઈ શકે છે। કચ્છના ફૂડ વિભાગે જાગૃત થઈ કચ્છમાં વેચાતા પેક બોટલો જારના પાણીના નમૂના લઈ ચેક કરાવવા જોઈએ, જેથી લોકોનો વિશ્વાસ કાયમ સ્થપાઈ શકે। રોયલ નર્સરી કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો। બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, દમવેલ, જાઈ, ચંપો, ગોલ્ડન વાસ, ડ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલી ચા, અલુસી, અજમો, ફુદીના, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલ્ટાફ્રોમ, દાડમ, ચીકુ, અંજીર, સંતરા, આમળા, સેતુર, શેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા। કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી। બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710। ભુજમાં આવેલ સિટી સર્વેની કચેરી સામે ઘણા સમયથી વ્યાપક ફરિયાદો ઉઠી છે। ભુજના અમુક વોર્ડના સિટી સર્વેને લગતા પ્રોપર્ટી કાર્ડ કે એન્ટ્રીઓ કરવા માટે 1 વર્ષ જેટલો સમય લાગે છે। અમુક કર્મચારીઓની દાદાગીરી કે ગેરહાજરી ભુજના નાગરિકોને પરેશાન કરે છે। ભુજ શહેરની મિલકતોની લે વેચ બાદ સિટી સર્વે કચેરીનો પાનારો પડે છે। મિલકત માટે પ્રોપર્ટી કાર્ડ તથા અન્ય જરૂરી એન્ટ્રીઓ સિટી સર્વેમાં થાય છે। છેલ્લા 3 માસની કામગીરી ઉપર નજર કરીએ તો સરાસરી 111 જેટલી મિલકતોની એન્ટ્રીઓ બાકી ખેંચાતી રહે છે। વર્ષોથી સિટી સર્વેની કામગીરી 100% થતી નથી। આ કચેરીમાં સ્ટાફની તીવ્ર અછત છે। ભુજની સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા ભરાયેલ નથી અને ઇન્ચાર્જના ભરોસે ચાલે છે। સિરસ્તેદાર પાસે અંજાર, ભચાઉ, માંડવી, મુન્દ્રાનો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ છે। તેથી આ કચેરીના સિરસ્તેદાર માંડ 1 થી 2 દિવસ ભુજમાં હાજર રહી શકે છે। એ રીતે ભુજ શહેરનો સિટી સર્વે વિભાગ કોઈ કર્મચારીની દાદાગીરી, કોઈની ગેરહાજરીઓ, સ્ટાફની તીવ્ર અછત તથા એક વ્યક્તિ પાસે 5 અન્ય કચેરીના ચાર્જને કારણે સમગ્ર વહીવટ ખોરવાઈ ગયો છે। ભુજ શહેરની આ હાલ છે તો અન્ય તાલુકા સેન્ટરની પણ ખરાબ હાલત હશે। ચૂંટાયેલ પ્રતિનિધિઓ લોકોની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપે અને સમારંભો ગજવે, બંને કામ થાય તેવું લોકો ઈચ્છે છે। સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ, રિંગ રોડ, ભુજ।
આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો, જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો ફિલ્મ ક્રેઝી કુકડ ફેમિલી 12:30, તેવર 3:30, ક્રેઝી કુકડ ફેમિલી 6:30 તેમજ ફિલ્મ તેવર 9:30 માણી શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો ફિલ્મ આઈ ઇન હિન્દી 12:30, 3:45, 6:55 તેમજ 10:10 નિહાળી શકો છો. સ્ક્રીન 3 પર તમે જોઈ શકો છો ફિલ્મ અલોન 12:45, 3:45, 6:45 તેમજ 9:45 નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100, 9879603843, 02832307700 या 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. www.7scamultiplex.com. કચ્છમાં સ્વાઇન ફ્લૂ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આરોગ્ય તંત્ર સ્વાઇન ફ્લૂને રોકવામાં નિષ્ફળ. સૌથી વધુ કેસ ભુજ તાલુકાના જાહેર થયા છે. ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય સાથે જોઈએ ખાસ વાતચીતના અંશ. કચ્છમાં સ્વાઇન ફ્લૂએ કહેર મચાવ્યો છે. અત્યાર સુધી 22 પોઝિટિવ કેસ બહાર આવ્યા છે અને એકનું મૃત્યુ થયું છે. સરકારે હજુ સુધી સઘન સારવાર માટે કોઈ વ્યવસ્થા ઊભી કરી નથી. ભુજ વિસ્તારના ધારાસભ્ય નીમાબેને આ અંગે વાતચીત કરી હતી. મુખ્ય વસ્તુ જે સ્વાઇન ફ્લૂ આપણા વિસ્તારની અંદર વધી રહ્યો છે, બહુ ગંભીર અને ચિંતાજનક વિષય છે અને એમાં સહેજ પણ બેદરકારી ચાલી શકે નહીં. એની ઘનિષ્ઠ ઝુંબેશ જ હોય અને એની ઘનિષ્ઠ ઝુંબેશ ચાલુ છે, જેમાં રામપર વેકરામાં જે કથા હતી ક્યાંકથી એમાં એટેન્ડ કરનારા કોઈ વ્યક્તિને સ્વાઇન ફ્લૂ હતો અને એને પરિણામે જે સ્પ્રેડ થયું ગામોમાં, અને એ પૂરેપૂરું ફોલોઅપ કરીને જોયું છે કે કઈ જગ્યાએથી સ્વાઇન ફ્લૂ થયો અને શું થયું, એ વિસ્તારપૂર્વક એનું સર્વે થઈ ગયું છે. આમાં એવું છે કે સ્વાઇન ફ્લૂની લેબોરેટરી બરોડા, અમદાવાદ અને રાજકોટ 3 જ જગ્યાએ છે, મોટા સેન્ટરમાં જ છે અને એને બહુ આઇસોલેટેડ કરીને કરવું પડે છે ટેસ્ટિંગ. અને મેઇન વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. ઇન્સ્ટ્રુમેન્ટ તો ગમે એટલા રૂપિયા થાય તોય આવી જાય, પણ મેઇન વસ્તુ છે એના નિષ્ણાત લોકો. એના નિષ્ણાત લોકો જે હોય એની જરૂર હોય છે અને એ નિષ્ણાત લોકો આપણી પાસે એટલા નથી અને એને લીધે આપણા 3 જ જગ્યાએ આ લેબોરેટરી. એ રીતે સ્વાઇન ફ્લૂને નાથવા માટે નીમાબેન જણાવે છે, પણ કચ્છના આરોગ્ય તંત્રને ચેતનવંતું કરવા કામ કરવાની ખાસ જરૂરત છે. સુંદર સપનાનું નવું નજરાણું એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. આ યોજનાની વિશેષતા એક સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની સુવિધા. આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા સંપૂર્ણ ટાઉનશીપને તાર વડે ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનર દ્વારા બનાવેલ અત્યાધુનિક જીવનશૈલીને અનુરૂપ નિર્માણ. વ્યક્તિના બજેટ અને પસંદગીને અનુરૂપ મુન્દ્રા તાલુકા રામાણીયા રોડ પર કુદરતી વાતાવરણમાં આપણા સ્વપ્નના ઘરને બદલશે હકીકતમાં. સાથે લાખોના ઇનામોની વણઝારો તો ખરી જ. 4 વ્હીલર, 2 વ્હીલર 1500 આશ્વાસન ઇનામો મેળવો. સરનામું સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ. મોબાઈલ નંબર ધનસુખ મિરાણી 9825224672, જીગર મિરાણી 9925006672, સતીશ ચાવડા 9825182772. ઈમેલ આઈડી info@saisruddhainfra.com. કચ્છ જિલ્લામાં ગ્રામીણ વિકાસ બેંકની અંદર કરોડોના કૌભાંડની વાત બહાર આવી છે, ત્યારે કચ્છના ટ્રેક્ટર સબસિડીની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. ટ્રેક્ટરની ખરીદી બદલ ખેડૂતોને અપાતી સબસિડીની રકમને લઈને ગુજરાત રાજ્ય સહકારી કૃષિ ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ ભુજમાં આચરાયેલા કૌભાંડ બાબતે ફરિયાદ નોંધાવાતા હલચલ મચી જવા પામી છે. આ સમગ્ર કેસમાં અને ₹3,97,00,000ની લોનમાં દફતરમાં અધુરાશની ગેરરીતિ પ્રકાશમાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. ટ્રેક્ટરની ખરીદીના માન્ય ડીલરના બોગસ બિલો બનાવી બોગસ નામોનો ચેક આપી લોનની ફાઇલો ગુમ કરી નાખીને પુરાવાઓનો નાશ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ યોજનાનો સાચા ખેડૂતોના બદલે મોટા વગદારો અને લેભાગુઓએ લાભ લઈને કૌભાંડ આચર્યું છે, ત્યારે આવનારા દિવસોમાં આ કેસમાં વધુ નવા ધડાકાઓ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. એમાં ગઈકાલે અશ્વિન કુમાર નેમચંદભાઈ મહેતા, ઇન્ચાર્જ મેનેજર કચ્છ જિલ્લા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક ભુજના એ ફરિયાદ આપેલી, જેમાં આરોપીઓ ઉમંગ અશોકભાઈ ઠક્કર, જનકરાય ફરસુરામ રામાવત, ઉમેશ રમણભાઈ પટેલ, ઇન્દ્રજીતસિંહ ગંભીરસિંહ જાડેજા, શાંતિલાલ ખેમદાસ સાધુ, નવીનચંદ્ર શ્યામજીભાઈ રાઠોડ, જે કે મહેતા, આર કે મહેતા અને જે તે વખતના ઓડિટરો, આ લોકોએ સાથે મળી ગુનાહિત કાવતરી રચવી કિંમતી જામીનગીરીના ખોટા દસ્તાવેજો બનાવી અને ખોટા દસ્તાવેજો સાચા હોવાનું માની કંપનીને ડીલરોને ચેક ઇસ્યુ કરવાના બદલે બોગસ વ્યક્તિઓના નામે ચેકો ઇસ્યુ કરી લોનની ફાઇલો ગુમ કરી પુરાવાનો નાશ કરી 3,10,95,774 રૂપિયાની ઉચાપત કરી તેમજ 16,97,2003 લોનની રેકોર્ડમાં અધુરાશ કરી ગેરરીતિ આચરેલ છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. ભુજ તાલુકાના કાંડવાંડમાં ચાલતી રામકથામાં આજે રામ સીતાના મિલનના પ્રસંગનું વર્ણન કરાયું. રામાયણી મોરારી બાપુએ સ્વચ્છતા અભિયાનની વાત કરી અને બાઇબલ ફાઉન્ડેશને 100 શૌચાલય બનાવવાની જાહેરાત કરી. કાંડવાંડ ખાતે ચાલતી રામાયણની કથાનો આજે 7મો દિવસ ચાલી રહ્યો છે. આજે મોરારી બાપુએ રામ સીતાના મિલનનું અદ્ભુત વર્ણન કર્યું અને શ્રોતાઓની આંખોમાં અશ્રુઓ વહી નીકળ્યા હતા. આજે બાપુએ વ્યાસપીઠ ઉપરથી જાહેરાત કરી કે આ કથા સ્થળે રણેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવશે. બાપુએ સ્વચ્છતા મિશનની વાત કરી લોકોને સ્વચ્છતા જાળવવા આગ્રહ કર્યો. બાઇબલ ફાઉન્ડેશન તરફથી આજુબાજુના 3 ગામોમાં 100 જેટલા શૌચાલય બનાવવાની બાપુએ જાહેરાત કરી હતી. બાપુએ વડોદરાની કથામાં પણ શૌચાલયો બાંધવાની પ્રેરણા કરી હતી. ત્યારબાદ આ રણકથામાં પણ પ્રેરણા કરી છે. આજે બાપુ રામ સીતા મિલન તથા અન્ય પ્રેરણાદાયી પ્રસંગોનું વર્ણન કરતા કરતા રડી પડ્યા હતા, ત્યારે સૌની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સમગ્ર શ્રોતાગણ ભાવ વિભોર થઈ ગયો હતો. આજે પ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટે ભજન ગાઈને લોકોને ડોલાવ્યા હતા. આજે બાપુ રણમાં ખીલ્યા હતા. બાઇબલ ફાઉન્ડેશન પરિવાર કથા દરમિયાન ખૂબ જ સુંદર વ્યવસ્થા જાળવી રહ્યું છે. ઘનશ્યામ એટલે તમે ઓળખો છો. સરકારને વાંધો ન પડતો, આજુબાજુની વસ્તીને વાંધો ન પડતો, કોઈ ધર્મને તકલીફ ન થતી હોય, કોઈને મુશ્કેલી ન હોય, કોઈનો વિરોધ ન હોય, કાયદેસર હોય, સંવિધાન મુજબ હોય, નીતિ ક્યાંય કોઈ ઠીક ન થતી હોય, સત્ય બરાબર જળવાતું હોય, ક્યાં કોઈને જરા પણ રંચ માત્ર પણ તકલીફ ન હોય, તો આપણે અહીંયા રણેશ્વર મહાદેવનું નાનકડું મંદિર સમગ્ર કચ્છ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત વર્ષ જેની રાહ જોતી તે ક્ષણ આવી પહોંચી છે. કચ્છમાં રણમાં રામકથાનું એક જે કહી શકાય કે પડકારજન્ય કામ હતું, એ કામ અત્યારે પૂર્ણ થયું છે એમ કહી શકાય.
ઘનશ્યામભાઈ જોશી વાઇબલ ફાઉન્ડેશનના સર્વે સર્વા અને એમનો પરિવાર કેટલી ખુશી અનુભવે છે તો એમની સાથે વાત કરશું ત્યારે જ ખબર પડશે. પરંતુ એમની ખુશી જે લોકો ટીવીમાં રામકથા સાંભળતા હશે એમના દેખાતી જશે કે એની ખુશી એક એક આંસુ બનીને જ્યારે નીકળતી હોય ત્યારે કહી શકાય કે એનો કોઈ મૂલ્ય નથી. અને આજે ખુદ મોરારી બાપુની આંખમાં પણ એ હર્ષના આંસુ જોવા મળ્યા. તો ખરેખર રણમાં આજે કહી શકાય કે રણ ખુશીના આંસુથી ભીંજાઈ ગયું છે. તો રામકથાનું આયોજન અને હવે નામ પણ આપવું છે માનસ મંગલ ભવન એ નામથી અત્યારે કથા ચાલુ છે. અને રણેશ્વરની આજે ઘોષણા કરવામાં આવી છે ત્યારે આ બધા જ પ્રસંગો એટલા બધા ભેગા થયા છે કે ખરેખર તમામ કચ્છ માટે એક ખુશીનો પ્રસંગ છે. મળશું ઘનશ્યામભાઈ જોશીને. ઘનશ્યામભાઈ, એક નહીં પરંતુ અનેક પ્રસંગો આ રણમાં એક પછી એક જોડાતા જાય છે. કેટલી ખુશી છે આજે 16મી તારીખે? બસ અમે તો એમ માનીએ છીએ કેવલ અમારા બાપુ ની અમારા પરિવાર ઉપર કૃપા છે કે જેને અમે લાયક પણ નથી, ખાલી અમારા ઉપર કૃપાનો વરસાદ જ કરે છે. ઘનશ્યામભાઈ, ખાસ કરીને જ્યારે શબ્દો ખૂટી પડતા ત્યારે આંખમાંથી આંસુ નીકળતા હોય એની કિંમત કેટલી અમે વર્ણવી નહીં શકી, પરંતુ કેટલી ખુશી થાય છે આજે. માણસે ધાર્યું હોય ને કે આટલું મને મળવું જોઈએ એમ કે એનાથી જ્યારે વધારે મળે ને ત્યારે માણસ ખુશી થઈ જતો હોય છે. અમારી કલ્પના પણ નથી કે આટલી બધી કૃપા અમારા સદગુરુની અમારા ઉપર થશે. તો એ કૃપાના કારણે જ અમારા આંખમાંથી આંસુ આવી જાય છે કે આટલી કલ્પના પણ નથી કરી કે આટલી અમને કૃપા મળશે એમ કે. અમે 8 તારીખના આવ્યા જ્યારે 8મી જાન્યુઆરી ત્યારે બધું કામ ચાલુ હતું. અમને પોતાને શંકા હતી કે 10 તારીખે આ બધું કેમ થશે ને હજારો લોકો કેમ સચવાશે. તો બધા સચવાઈ ગયા. અને ખાસ કરીને શ્રાવકો જે આવે છે પોતાની રીતે બધી વ્યવસ્થા સંભાળી રહ્યા છે એને કઈ રીતે બિરદાવો છો? સ્વયંસેવકોને પણ અમે જે વ્યવસ્થા કરી હતી એના કરતાં અત્યારે અમારી પાસે 4 ગણા માણસો છે. એટલે કેવી રીતે વ્યવસ્થા થઈ છે, કઈ રીતે લોકો સ્વયંભૂ રહે છે, કેવલ કૃપા જ છે એમ કે. અને બધા જ લોકો એકદમ એનો આનંદ માણે છે. બધા જ લોકો ખુશી વ્યક્ત કરે છે. મારી પાસે આવીને પણ ખુશી વ્યક્ત કરે છે. આ મારી કોઈ ઓકાત નથી, માત્ર કૃપા જ છે. કઈ ખુશી કઈ ગમ. હવે માત્ર 2 દિવસો બાકી રહ્યા છે ત્યારે એ વસવસો પણ સતાવશો કે માત્ર 2 દિવસ ત્યારે ખાસ કરીને શું ભાવ હશે તમારે? 18 તારીખ પછી અમારી હાલત કેવી હશે એ જ કલ્પના કરવાની વસ્તુ છે. અત્યારથી અમને યાદ આવે છે ને જેમ દિવસો કથાના પૂરા થતા જાય છે એમ આખી વિચારી નથી શકતા કે ત્યાર પછી આખા પરિવારનું શું થશે એમ કે. તમારી સાથે અમારા હજારો ને લાખો લોકોનો પ્રેમ છે અને દેશ વિદેશના લોકો ટીવીના માધ્યમથી પણ જોવે છે. ઘનશ્યામભાઈ, સાંસ્કૃતિક પ્રોગ્રામનો ગઈકાલનો જે પ્રસંગ છે કચ્છના કલાકારોને કઈ રીતે બિરદાવશો અને બાપુએ એ કૃષ્ણના પ્રસંગને જે કાબિલેદાદ અને તમારા પુત્ર ઋષિભાઈએ પણ જે રામાયણનું આખું જે ચિત્રણ ઊભું કર્યું હતું એ લોકોને કઈ રીતે બિરદાવો છો કલાકારોને? એકદમ સરસ પ્રોગ્રામ. એ કૃષ્ણને રાધાનું જ્યારે ભજવાતું ત્યારે બાપુની આંખમાં પણ આંસુ હતા. આખો મંડપ આંસુથી ભીંજાયેલો હતો. એ કલાકારોને ખરેખર ધન્યવાદને પાત્ર છે. સ્વચ્છતા અભિયાનની જે વાત હતી બાપુએ આજે ઉચ્ચારી છે અને આસપાસના 2-3 ગામડા પણ ખાસ કરીને તમે આનું સર્વે કર્યું છે એના વિશે થોડી વાત કરો. અને ગુજરાત સરકારની પરંતુ નરેન્દ્ર મોદીનું જે વિઝન છે એને તમે ઝીલ્યું છે. કેટલી ખુશી છે. એક અધ્યાત્મ અને સ્વચ્છતા એ બંને સિક્કાની એક બાજુ છે. બાપુએ હમણાં બરોડાની કથાથી આ સ્વચ્છતા અભિયાન જે PM સાહેબનો જે પ્રોગ્રામ છે એના વિશે બધી જગ્યાએ અપીલ બાપુ કરે છે એમ કે મને પણ અપીલ કરી છે તો અમે 100 લેટ્રિન બાથરૂમ આજુબાજુના ગામોમાં બનાવીને આપીશું. ખાસ કરીને રણેશ્વરની જે વાત ના કરી કે રણકાંધી અત્યારે કાળા ડુંગરથી તો જાણીતું જ હતું, રણોત્સવથી જાણીતું, પરંતુ હવે રણેશ્વર આ નામને હવે આપવામાં આવ્યું છે રણેશ્વર ધામ. ત્યારે કેટલી ખુશી થશે ને એના માટે જોશી પરિવાર માધ્યમ બન્યું છે કે અહીંયા એક શિવની સ્થાપના થશે. બસ બાપુએ જે વ્યક્ત કર્યું છે કે અહીંયા કને રણેશ્વરની સ્થાપના થાય તો થશે જ એમ. એના માટે અમે આ કથા પૂરી થાય એટલે બધું પ્લાનિંગ એના પ્લાન બનાવી અને બધું શિવજીની સ્થાપના કરશું રણેશ્વર મહાદેવ. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને દેશ વિદેશથી લોકો આવ્યા છે એને કોઈ તકલીફ નથી પડી અને ખાસ કરીને ખૂબ જ એક આશીર્વાદ અહીંયા વરસ્યા છે ત્યારે શું અપીલ કરશો? 2 દિવસ બાકી છે ત્યારે અમારા દર્શકોને અને જે લોકો હજુ પણ જે ચૂકી ગયા છે એને શું અપીલ કરશો? બધા જ અમે તો દરેકને પહેલા દિવસથી જ વિનંતી કરી છે કે આ રામકથા રણની રામકથામાં આવે. અને અત્યારે પણ હજી હું વિનંતી કરું છું કે જે લોકો પણ રહી ગયા છે એ આ રણ જોવા માટે આવે, અમારી વ્યાસપીઠના દર્શન કરવા માટે આવે અને પધારે રહે અહીંયા કને. બધા માટે એ પ્રમાણે કરીને વ્યવસ્થા છે એમ કે. જય સદીઓથી સૂતેલું સફેદ રણ રામકથા સાંભળશે. વાયબલ ફાઉન્ડેશન અને તબીબી વેલડી તરીકે કચ્છમાં જાણીતા ડોક્ટર મિલિંદ જોશી અને ડોક્ટર ઋષિ જોશી દ્વારા પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને ધોરડો નજીક કાંડવાંડ ગામે રામકથાનું ભવ્ય આયોજન. તારીખ 10/1/2015 થી 18/1/2015 સુધી સાથે રહેવા જમવાની સુવિધા. દુનિયાના ખૂણે બેઠેલા ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી, કોમી એકતાના હિમાયતીઓને અને ભાવિકોને નોતરું પાઠવે છે.
ભુજથી 100 કિલોમીટરના અંતરે આવેલા પવિત્ર કથા સ્થળે જ ટેન્ટ સિટીનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ખાવડાથી મંડપ સુધી અંદાજે 5,000 જણ રહી શકે તેવી વ્યવસ્થા સાથે પ્રવેશ ફી વગર ભાવિક ગણને આરામથી બેસવાની સુવિધા. કચ્છમાં મોરારી બાપુની 25મી કથા અને આ કથા સાથે પૂજ્ય મોરારી બાપુ 749 રામકથા પૂર્ણ કરશે. કથા સ્થળ ભુજ તાલુકા પશ્ચિમ વિસ્તારના ધોરડો નજીક કાંડવાંટ ગામે. કથા આયોજક ભુજ બાઇબલ ફાઉન્ડેશન, ડોક્ટર મિલિંદ જોશી, ડોક્ટર ઋષિ જોશી. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓને 6 માસથી પગાર મળ્યો નથી. 29 કર્મચારીઓનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો. ભુજની જીકે જનરલ હોસ્પિટલ જ્યારે સરકાર હસ્તક હતી તે સમયના કર્મચારી હજુ જીકેમાં જ કામ કરે છે. આવા 29 કર્મચારીઓને 6 માસથી પગાર મળતો નથી. રાજ્ય સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટને 6 માસ સુધી પગાર ન મળે તોય હવે પગાર આપવો જોઈએ તે માટે સક્રિય થતું નથી. સેક્રેટરી તથા કમિશનર વચ્ચે પ્રશ્ન અટકાયેલ છે. આ અંગે કર્મચારીઓએ જણાવ્યું કે ભાઈ, હું જીકે જનરલ હોસ્પિટલમાં ડ્રાઈવર તરીકે છેલ્લા 10 વર્ષથી નોકરી કરું છું અને અમારી રજૂઆત છે સાહેબ, અમને 6 મહિના પૂરા થઈ કે 7મો મહિનો ચાલુ, પગાર અમારો બંધ છે. બરાબર, અમે બધી જગ્યાએ રજૂઆતો કરી પણ સાહેબ કોઈ કમિશનર કે સેક્રેટરી જોડે જાઓ, સેક્રેટરી કે કમિશનર જોડે જાઓ. હવે અમે મેડમને મળ્યા, મેડમે એવું કીધું કે તમારે ભાઈ ગ્રાન્ટ માટે અમે ઉપર રજૂઆત કરી. હવે સાહેબ 6 મહિના થઈ ગયા, બાયડીને છોરાઓને ખવડાવવાના અને ફી ભરવાના પૈસા નથી. હવે બધી જગ્યાએ રજૂઆતો કરીએ પણ કોઈ સાહેબ વ્યવસ્થિત જવાબ દેતા નથી. ઉડાવ જવાબ દે અધિકારીઓ બધા. એ રીતે 29 પરિવારો સરકારી અધિકારીઓ નિર્ણય ન લેતા હોવાથી ભૂખમરા તરફ જઈ રહ્યા છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. ભુજની સરકારી કચેરીઓ કે જેઓ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરે છે તે જ કચેરીઓમાં ગંદકી વ્યાપક રીતે જોવા મળે છે. ભુજની મામલતદાર કચેરી અને ભુજ નગરપાલિકાની લેબોરેટરીમાં વ્યાપક ગંદકીથી લોકો ત્રસ્ત. ભુજની મામલતદાર કચેરીના બારણા પાસે જ ગંદકી જોવા મળે છે. ડસ્ટબિન તૂટેલી હાલતમાં છે, કચરો વિખરાયેલ દેખાય છે. મામલતદાર રજામાં છે અને નાયબ મામલતદાર પલણ બહાર ગયા છે. એ રીતે ત્યાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. સફાઈ સેમિનારોની અને ભાષણોની પોલ છતી થાય છે. ત્યારબાદ ભુજ નગરપાલિકાની લેબોરેટરીની મુલાકાત લીધી. ત્યાં તો દિવસો સુધી સફાઈ થઈ હોય તેમ જણાતું જ નથી. શૌચાલયની ગેંડી ગંદકીથી ભરાયેલ પડી છે. યુરિનલનો વિસ્તાર ગંદો છે. જે કચેરીની જવાબદારી નગરની સફાઈની છે તે કચેરીની લેબોરેટરી ગંદકીથી ભરેલી છે. એ રીતે જોઈએ તો આ બંને કચેરીઓ વડાપ્રધાનની સફાઈ ઝુંબેશને પડકારી રહી છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વર્સાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984. ભુજમાં અખિલ કચ્છ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરાયું. 50થી વધુ ટીમ ભાગ લઈ રહી છે.
અખિલ કચ્છ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા ભુજમાં ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ સેનાની ત્રીજી ક્રિકેટ ટુર્નામેન્ટ છે. સમાજના બાંધવો આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ થવા આવા આયોજનો કરે છે. આ બાબતે આયોજકે વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના કચ્છ ઝોન દ્વારા આયોજિત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનનું આજે ઓપનિંગ છે. આજરોજ થી અમારું ઓપનિંગ શરૂઆત થશે અને 50 ટીમ છે. આ ટુર્નામેન્ટની અંદર લગભગ મને લાગે છે કચ્છમાં આ પ્રથમ દાખલો હશે કોઈ સામાજિક ટુર્નામેન્ટ થઈ હોય એનામાં 50 ટીમોએ ભાગ લીધો છે. ક્રિકેટ પાછળનો અમારો ઉદ્દેશ મેન તો અમારી જ્ઞાતિનું સંગઠન, પછી આનામાંથી જે ફંડ એકત્રિત થાય છે એનામાં મેડિકલ, પછી શિક્ષણ, એ હેતુનું આવું આયોજન છે. આ અમારું સમાજ દ્વારા આમ તો અનેક સંસ્થાઓ કરતી હોય છે આયોજન. અમારી રઘુવીર સેના દ્વારા ત્રીજી ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આનામાં તો લગભગ 4-5 લાખ રૂપિયા જેવું ખર્ચું થાય છે ટુર્નામેન્ટની અંદર અને એનાથી વધારે દાતાઓ દે છે. એ રીતે રઘુવીર સેના દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવી. ભુજનો 30 વર્ષનો યુવાન પતંગની દોરે ઘાયલ થયો. ચાઇનીઝ દોરાના વપરાશનો પ્રતાપ. સાંજે 7 વાગે મકર સંક્રાંતિના દિવસે બનાવ બન્યો. ભુજનો 30 વર્ષનો યુવાન પતંગની દોરે ઘાયલ થયો છે. વિપુલ ઠક્કર મકર સંક્રાંતિના દિવસે સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે જતો હતો ત્યારે બનાવ બન્યો હતો. ગળામાં ઈજા થતા હાલે તે સારવાર હેઠળ છે. ઘાયલ યુવાને જણાવ્યું કે હવે અમે છે ને ફ્રેન્ડના ઘરેથી નીકળ્યા અને ધીંગેશ્વર મંદિર પાસે જે વચ્ચે ઝાડ છે તો ત્યાં કને પતંગના દોરા અટકેલા હતા. તો મારી બાઇકમાં દોરો અટકાણો અને ડાયરેક્ટ સીધો ગળામાં છેકો આવ્યો એટલે બાઇક ત્યાં પડી ગઈ અને મારા ફ્રેન્ડ સાથે હતા તો એમને મેં રાળ નાખી એટલે એ મને ડાયરેક્ટ લેવા પટેલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં બાઇક ઉપર જ લઈ ગયા. મને અહીંયા ગળામાં ડાયરેક્ટ છેકો પડ્યો અને પછી લેવા પટેલમાં 20 સ્ટીચીસ આપ્યા છે અને એક દિવસ આઈસીયુમાં રાખ્યો હતો. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 યા 26577811 યા મોબાઈલ નંબર 9925244251. વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.